હમણાં પ્રવીણભાઈ એમની સ્પીચમાં વાત કરી કે ઘણા લોકો એવું કહેતા હતા કે આગળ તમારું શું થશે, પણ હું માનું છું ત્યાં લગી આ હોલમાં બેઠેલા દરેક એક માણસે આ વાતનો સામનો કર્યો હશે. 2022માં ગુજરાતના લોકોએ આપણે ખૂબ મતો આપ્યા અને 5 જેટલા ધારાસભ્યો પણ જીતાડ્યા, પરંતુ ગુજરાતના લોકોને જે આમ આદમી પાર્ટીથી આશાઓ હતી, અપેક્ષાઓ હતી, એ પ્રમાણેનું પરિણામ ના મળ્યું અને ક્યાંક ને ક્યાંક વાત એવી થઈ કે આમ આદમી પાર્ટી છે એ નિષ્ફળ ગઈ. પરંતુ રાજકીય માણસો ચોક્કસપણે માનતા હતા કે 41 લાખ મતો મળવા અને એ પણ ગુજરાત જેવા રાજ્યમાં એ કોઈ નાની સૂની ઘટના નથી. પણ છેલ્લા 2.5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક આપણે સૌએ એ વાતનો સામનો કર્યો છે કે ભાઈ હવે તો તમારી પાર્ટી પૂરી થઈ ગઈ. હું વિધાનસભામાં જાતો, અન્ય ધારાસભ્યોને મળતો, અન્ય પાર્ટીના ધારાસભ્યોને મળતો, ત્યારે મને ક્યાંક ને ક્યાંક વાતો કરતા હોય તો એ હું પૂછતા કે હવે હેમંતભાઈ આગળનું શું પ્લાન છે. એટલે હું એમ કહું કઈ બાબતનો, તો કે હવે તમારી પાર્ટીનું તો પૂરું થઈ ગયું, તમે 27માં શું કરશો. ત્યારે વિસાવદરની જનતાએ અને ગુજરાતના એક આમ આદમી પાર્ટીના સૈનિકે બે પાર્ટીના તમામ લોકોને જવાબ દેવાનું કામ કર્યું હોય તો એ હોલમાં બેઠેલા તમામ લોકોએ કર્યું છે.